વલાવ ઇબ્રાહિમની પ્રાર્થનાનો પરમેશ્વરે સ્મરણ કર્યું. લૂતને બચાવવા માટે પરમેશ્વરે સ્વર્ગદૂતોને મોકલ્યા. જ્યારે દૂતો આવ્યા, નગરના લોકોએ શું કર્યું જુઓ. સાંજના સમયે તે બે દૂત સદોમની પાસે આવ્યા, અને લોત તો સદોમના ભાગોળે બેઠો હતો. તે તેમને જોઈને તે તેમને મળવા માટે ઉઠ્યો. તેમની આગળ દંડવત પ્રણામ કર્યા અને તેમને કહ્યું, હે મારા ધણીઓ, પોતાના દાસને ઘરે આવો અને રાતભર વિશ્રામ કરો, તમારા પગ ધુઓ અને સવારે ઉઠીને તમારા માર્ગે જજો. ત્યારે તેમણે કહ્યું, ના, પરંતુ અમે ચોકમાં જ રાત વિતાવીશું. પરંતુ તેણે તેમને ખૂબ જ વિનંતી કરી અને તેમને મનાવ્યા. એટલા માટે તેમની સાથે ચાલીને તેમના ઘરે આવ્યા અને તેણે તેમને માટે ભોજન તૈયાર કર્યું અને 2 ખમીરની રોટલીઓ બનાવીને તેમને ખવડાવી. તેમના સૂઈ જતા પહેલા સદોમ નગરના રહેવાસીઓ, જુવાનોથી લઈ વડીલો અને ચારે તરફના લોકોએ આવીને લોતના ઘરને ઘેરી લીધું અને લોતને પોકારીને કહ્યું, કહેવા લાગ્યા કે જે પુરુષો આજે રાત્રે તારા ઘરે આવ્યા છે તેઓ ક્યાં છે? તેમને અમારી પાસે બહાર લઈ આવો કે અમે તેમની સાથે પાપ કરીએ. વલાવ કેટલી વિચિત્ર વાત છે. નવા 2 અથવા 3 લોકોએ એ નગરમાં પ્રવેશ કર્યો. તેઓ જ્યારે નગરમાં આવ્યા, તેમને જોઈને આ લોકોએ તેમને બહાર લઈને આવો. ત્યારે જુવાનોથી લઈને વૃદ્ધો સુધી જાણે કામુકતાથી ભરાયેલા લોકો છે એવું એ નગર ભૂંડાઈથી ભરેલું હતું. લોત એવા પાપમય નગરની અંદર પોતાની પત્ની અને 2 દીકરીઓને લઈને ગયા. પિતાઓ સાવધાન, માતાઓ સાવધાન, તમે ક્યાં રહો છો? કેવા લોકોની મધ્યે તમે રહો છો? તેઓ તો કેવા પાપમય લોકો મધ્યે રહેતા હતા. તેમના મગજ કેટલા પાપમય હતા આ વચનથી ખબર પડે છે. ઠીક છે, ત્યાર પછી પરમેશ્વર ઇબ્રાહિમની પ્રાર્થના સાંભળીને તેમનો નાશ કર્યા વગર બળજબરીથી 13મી કલમથી, કેમ કે આ નગરનો અમે નાશ કરવાના છે, એ માટે કે આ નગરના પાપનો બુમાટો યહોવાની સમ્મુખ આવ્યો છે અને યહોવાએ આ નગરનો નાશ કરવા માટે અમને મોકલ્યા છે. ત્યાર પછી લોતે પોતાના જમાઈઓને કે જેમની સાથે તેમની દીકરીઓના સગાઈ થઈ હતી તેમને સમજાવીને કહ્યું કે ઉઠો, આ નગરમાંથી નીકળી જાઓ. એ પ્રમાણે કહ્યું, પરંતુ તે તો પોતાના જમાઈઓની દ્રષ્ટિમાં જાણે કે મજાક કરતા હોય એવા માલુમ પડ્યા. મજાક લાગ્યું. વલાવ લોત જમાઈઓની પાસે ગયા, આ નગરમાંથી નીકળી જાઓ, અગ્નિ અને ગંધકથી તેને બાળી નાખવામાં આવશે. તેઓ લોત તરફ જોઈને હસી રહ્યા હતા. અરે પાગલ જેવા છે, કેવી વાત કરે છે, આકાશમાંથી અગ્નિ પડવાની વાત કરે છે, યહોવા તેમને દંડ આપશે કહે છે, આસી વાત કરે છે. કદાચ ઉંમરને લીધે આવું થઈ ગયું હશે. વલાવ લોતને તેમના જમાઈઓ દ્વારા મજાકનો સામનો કરવો પડ્યો. કારણ જાણો છો, તે જમાઈઓ પણ આત્મિક નહોતા. તેની દીકરીઓ, તેની પત્ની અને લોત, તેમણે આત્મિકતા ગુમાવી હતી. પ્રતિફળ શું થયું જુઓ. જ્યારે સવારે મળસ્કે દૂતોએ લોતને જલ્દીથી નીકળવા કહ્યું અને કહ્યું કે જલ્દીથી તારી પત્ની અને બંને દીકરીઓને અહીંથી લઈને નીકળી જા, નહીં તો આ નગરની સાથે તું પણ ભસ્મ થઈ જઈશ. પરંતુ તે વિલંબ કરતા રહ્યા. વલાવ કેવા છે આ લોત. સ્વર્ગદૂતે કહ્યું કે આ નગરનો નાશ કરવા માટે અમને મોકલ્યા છે. આવો, અમે તને બચાવવા માટે આવ્યા છે, ચલો અહીંથી નીકળી જઈએ. કહેવાથી લોતનું બિલકુલ મન તૈયાર નહોતું. મારી પોઝિશનનું શું થશે? આ નગરની અંદર, આ ગામની અંદર હું પ્રેસિડેન્ટની જગ્યાએ છું, સારી પદવી પર છું, મારું સારું સન્માન છે, મારું નામ, મારી પદવીનું શું થશે? વલાવ આ પદવી, આ નામ કોને જોઈએ છે? પરમેશ્વર પોતે તેને દંડ આપવાના હતા, નગરનો નાશ કરવાના હતા. ત્યારે આ પદવી કયા કામમાં આવશે? વાલા ભાઈઓ તથા બહેનો, તમે શાના માટે પરિશ્રમ કરો છો? ધન્ય માટે, સોના ચાંદીને માટે પરિશ્રમ, સંપત્તિ મેળવવા માટે મહેનત કરો છો, ઘરને માટે, સંપત્તિને માટે, વાહનને માટે, જમીનને માટે, આ બધી બાબતોને માટે મહેનત કરો છો. પણ એક વાત જાણો છો તમે, આ બધું જ એક દિવસે નાશ પામી જશે. આ બધું જ એક દિવસે બળી જવાનું છે. પરમેશ્વર આ પૃથ્વી પર જે કહે છે અને પૃથ્વીને પણ બાળી નાખવાના છે, નષ્ટ કરવાના છે. જેને પરમેશ્વર નષ્ટ કરવા જઈ રહ્યા છે, શા માટે તેના માટે મહેનત કરો છો?
તે દિવસ આવે તે પહેલાં કોઈના કોઈ દિવસે તમે જવાના છો. જ્યારે તમે જશો ત્યારે તમારી સાથે કંઈ લઈ જશો? બેંક બેલેન્સ લઈ જશો? સોનું ચાંદી લઈ જશો? નાણાં લઈ જશો? કપડાં વસ્ત્ર લઈ જશો? જો તમે સોનાને ખૂબ પ્રેમ કરીને મરતા પહેલા પોતાની કાનમાં પોતાના ગળામાં પહેરશો, શું તમારી દીકરીઓ તે રહેવા દેશે? એક બાજુ તમારી ઉપર પડીને રડશે અને બીજી બાજુ લઈ જશે. આ શું વાત છે? અત્યાર સુધી તો સોનું હતું, અત્યાર સુધી મેં જોયું હતું. કાનની બુટ્ટી, નેકલેસ, ગળાની અંદર ચેન હતી, બધું ક્યાં ગયું? કંઈ દેખાતું નથી. દીકરીઓ રડવા માટે આવી શા માટે આવી જણાવો? એક બાજુ માની લાશ ત્યાં આગળ પડી છે, અંદર બેસીને તેઓ અંદર અંદર ગુપસપ કરે છે. કયા વિષયમાં જાણો છો? એક કહે છે આ સોનું મારું છે તો મારું જ છે. છોકરાઓ પણ લાશની આગળ એકબીજાનો કોલર પકડીને બસ લડવા માંડે છે. એક કહે છે ઘર મારું છે, જમીન મારી છે. એક કહે છે ખેતર મારું છે, વાહન મારું છે. પહેલાં આપણે સેટલ કરી લઈએ. પહેલાં દફન તો કરીએ. અરે દફન પછી કરીશું. જેમને મરવાનું હતું મરી ગયા. અડધો કલાક મોડું થાય તો કોઈ વાંધો નહીં. કેવા લોક છે વાલાઓ! કમસે કમ એ લાશને જોઈને વિચાર કરવો જોઈએ. મર્યા પછી કશું નહીં લઈ જઈ શકાય. આપણે પણ કશું નથી લઈ જવાના. આજે જે વાતને માટે તમે મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, કોશિશો કરો છો, તે બધું નિષ્ફળ જવાનું છે. જાણી લો તો કેટલું સારું. લૂત અને તેની પત્ની બંને દીકરીઓને બળપૂર્વક કહ્યું, આવો બહાર નીકળી જાઓ. કહેવાથી લૂતનું મોં ઉતરી ગયું. ખબર નહીં આવવાનું મન થતું નથી. તેનું અર્થ જાણો છો? નાશ થઈ જવાનું મન થાય છે, પરંતુ બહાર નીકળવાનું મન નથી થતું. બળપૂર્વક હાથ પકડીને આવું જોઈએ. 16મી કલમથી. પરંતુ તે વિલંબ કરતા રહ્યા. એ સમયમાં બંને દૂતોએ તેમની પત્ની, તેમની દીકરીઓ અને તેમનો હાથ પકડી લીધો, કેમ કે યહોવાની દયા દ્રષ્ટિ તેના પર હતી અને તેને નગરમાંથી બહાર તેઓ કાઢીને લાવ્યા. પણ એમ થયું કે જ્યારે તેમણે તેને બહાર કાઢી લાવ્યા ત્યારે કહ્યું, પોતાનો પ્રાણ લઈને ભાગી જાઓ. પાછું ફરીને જોતા નહીં. ખીણના માર્ગમાં ઊભા ના રહેશો, પરંતુ પહાડ પર ચડી જજો, નહીં તો તમે પણ ભસ્મ થઈ જશો. લોતે તેમને કહ્યું, હે સ્વામીઓ, એવું ના કરશો. શું કહ્યું? એવું નહીં. વાલાઓ, લોત એટલું બધું અધિક સદોમ અને ગમોરામાં સ્થિર થઈ ગયા હતા કે હાલી શકતા નહોતા. આજે આપણી મધ્ય એવું કોઈ છે? દારૂ પી કરવાને લીધે સ્વાસ્થ્ય બગડ્યું છે. ડૉક્ટર કહે છે તમારે દારૂ છોડવો પડશે. થોભી જાઓ ડૉક્ટર. એકવારમાં છોડવું મુશ્કેલ છે. અઠવાડિયામાં કેવળ 3 પેક પીસ. જે કોઈ આપણી મધ્યે વ્યભિચાર કરીને બીમારી પ્રાપ્ત કરો છો. પાપમય જીવનને લીધે પતિ સાથે મેલમિલાપ નથી, પત્ની સાથે મેલમિલાપ નથી. નર્કનો અનુભવ કરો છો, નર્ક બતાવો છો. તમારા પાપમય જીવનને લીધે અભ્યાસના વિષયમાં બેદરકાર બન્યા છો. ભવિષ્યને બગાડી રહ્યા છો. આત્મિક જીવન બગાડી રહ્યા છો. ગવાહીને અપવિત્ર બનાવો છો. બધું ગુમાવો છો. પરમેશ્વરથી દૂર જાઓ છો. પ્રેમ, મોહબ્બત, પ્રીતિથી દૂર જાઓ છો. પિતાથી દૂર જાઓ છો, માથી દૂર જાઓ છો, પરમેશ્વરથી દૂર જાઓ છો. તમને ખબર છે, પણ સુધરતા નથી. તો પણ શા માટે મોડું કરો છો? તો પણ ત્યાં જ રહેવાનો પ્રયાસ કરો છો. લોત, તું આ શું કરે છે? ઉઠો. એવું નહીં, બીજી એક વાત પણ કહું છું. બીજી એક બાબત પણ જણાવો. પાસે બીજું એક નાનું નગર છે, તેમાં જવું? હા, તમે જાઓ. કોઈ પણ ઊંચાણની જગ્યાએ જાઓ. હા, જુઓ તે શું કહે છે. 19મી કલમથી. જો તમારા દાસ પર તમારી કૃપા દ્રષ્ટિ થઈ હોય તો, અને તમે અમારા ઉપર એટલી કૃપા દ્રષ્ટિ બતાવી કે અમારો પ્રાણ બચાવ્યો છે, પરંતુ એ ઊંચા પહાડ પર હું ભાગી નથી શકતો. કંઈક એવું થાય કે કોઈ વિપત્તિ મારી ઉપર આવી પડે ને હું મરણ પામું. આ નગર એટલો નજદીક છે કે હું ત્યાં નાસી જઈ શકું છું, અને તે નાનું પણ છે. મને ત્યાં આગળ નાસી જવા દો. શું એ નગર નાનું નથી અને મારા પ્રાણ બચી જશે? તેમણે તેને જવાબ આપ્યો, જો અમે તને એ વિષયમાં પણ તારી વિનંતીનો જવાબ આપ્યો છે. જે નગર વિશે તે કહ્યું છે તે નગરનો નાશ અમે નહીં કરીશું. સ્ફૂર્તિથી ત્યાં આગળ નાસી જાઓ, કેમ કે જ્યાં સુધી તમે ત્યાં ના જાઓ ત્યાં સુધી અમે કંઈ નહીં કરીએ. આ વાતને જુઓ, કશું નહીં કરીશું એમ નથી કહેતા, કશું નહીં કરી શકીએ. શા માટે ઇબ્રાહીમ
તમારે માટે પ્રાર્થના કરી છે. ઇબ્રાહીમની પ્રાર્થનાએ અમારા હાથ બંધાયેલા છે. પ્રિય ભાઈઓ તથા બહેનો, નાશમાં જતા તમારા પરિવારને માટે તમે જે કંઈ પ્રાર્થના કરો છો તેમની ઉપર જે કંઈ દંડ આવવાનો છે તે દંડને પણ તમે રોકી શકો છો. પરિવારના લોકોને માટે, પત્નીને માટે, બાળકોને માટે તમે જે કંઈ આંસુસારી પ્રાર્થના કરો છો, ચોક્કસ પરમેશ્વર સાંભળશે ને ઉત્તર આપશે. બહાર ચાલો. જ્યાં સુધી તમે બહાર ના નીકળો ત્યાં સુધી અમે કંઈ નથી કરી શકતા, કેમ કે તમને બચાવવાની જવાબદારી અમારી છે. કેમ કે ઇબ્રાહીમે જે પ્રાર્થના કરી હતી તે અમે માની છે. ત્યાર પછી શું લખ્યું છે? એ નગરનું નામ એ જ કારણે સુવાર પડ્યું. લોત સુવાર પહોંચ્યો અને સૂર્યનો ઉદય પૃથ્વી ઉપર થયો. ત્યારે યહોવાએ પોતાના તરફથી આકાશમાંથી અગ્નિ અને ગંધક સદોમ પર વરસાવ્યા. ત્યારે તે નગરોને ને ખીણ પ્રદેશને, નગરના રહેવાસીઓનો તથા ભૂમિની સર્વ ઉપજનો નાશ કરી દીધો. લોતની પત્નીએ કે જે પાછળ આવતી હતી તેણે પાછું ફરીને પાછળ તરફ જોયું અને તે ખારનો થાંભલો બની ગઈ. લોત અને તેના પરિવારને બચાવવા માટે પરમેશ્વરે કેટલી મહેનત કરી. લોત અને તેના પરિવારને બચાવવું છે એમ વિચાર કરીને ઇબ્રાહીમે પણ કેટલી પ્રાર્થના કરી. કોઈ ગમે તેટલી વિનંતી કરે શું ફાયદો? વાલાઓ, લોતની પાછળ પાછળ સદોમ ગમોરાથી બહાર નીકળીને તો આવી. શારીરિક રૂપે તે બહાર આવી ગઈ, પરંતુ એનું મન ક્યાં હતું જણાવશો? અંદર જ હતું. ક્યાં આગળ? સદોમમાં જ હતું. પોતાનું સર્વ સોનું મૂકીને આવી હતી. પોતાના મોંઘા મોંઘા વસ્તુઓને ત્યાં આગળ છોડીને આવી હતી. તે સદોમમાંથી તો બહાર આવી હતી, પરંતુ એનું મન તો તે ત્યાં જ હતું. અચાનક અગ્નિને ગંધક સદોમ પર પડ્યા અને લોતની પત્નીએ શું કર્યું? પાછું વળીને તેણે જોયું. પરમેશ્વરે શું કહ્યું હતું? પાછું વળીને જોશો નહીં. પાછું ફરીને જોશો નહીં. કેમ? જોવાથી શું થશે? આજ્ઞાને તોડવી પાપ છે અને પાપનો મુસારો મરણ છે. એમ જ થયું. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, તમારી દ્રષ્ટિ ક્યાં છે? પાપની ઉપર? સંસારની ઉપર? જો તમે એક પતિ છો તો તમારી દ્રષ્ટિ તમારી પત્ની ઉપર, પિતા છો તો તમારી દ્રષ્ટિ બાળકો ઉપર હોય. જો તમે પત્ની છો તો તમારી દ્રષ્ટિ બાળકો ઉપર અથવા પતિ પર હોવી જોઈએ. પરંતુ અફસોસની વાત છે, આજે ઘણા બધા લોકોની દ્રષ્ટિ અને તેમનું મન તેમના ઘરમાં નથી, પતિ કે પત્ની કે બાળકો ઉપર નથી. હંમેશા એમની દ્રષ્ટિ, હંમેશા તેમના વિચારો પાપની ઉપર, સંસાર પર, વસ્તુઓ પર કે વસ્ત્રો પર હોય છે. પરિણામે ખારનો થાંભલો બની જવાશે. લોતની પત્ની ખારનો થાંભલો થઈ ગઈને મરણ પામી. સંસારને માટે એક ચેતવણી રૂપ બની ગઈ. કારણ જાણો છો? પત્ની હતી, પરંતુ પત્નીની જવાબદારીને તેણે પૂર્ણ ના કરી. મા હતી, પરંતુ માના રૂપમાં પોતાની જવાબદારી પૂરી ના કરી. તેમના ઉછેરના વિષયમાં કોઈ જવાબદારી નહોતી. તેમનું ધ્યાન હંમેશા પોતાનું સોનું, પોતાના વસ્ત્રો, પોતાની વસ્તુઓ પર હતું. વલાઓ જુઓ, આજે બધાને માટે ચેતવણી છે. પ્રભુ કહે છે, લોતની પત્નીનું સ્મરણ કરો. પોતાના પતિ કરતા, પોતાના બાળકો કરતા, પોતાના પરિવાર કરતા તેને શું જોઈતું હતું જાણો છો? તેના ઘરમાં છુપાયેલી વસ્તુઓ, તે બધી બાબતો એના મનમાં હતી. પરમેશ્વરના દૂતો ઉતરી આવીને બળપૂર્વક તેમને બચાવવાનો પ્રયાસ કરવા છતાં બચી ના શક્યા. તો એનાથી મોટી દુઃખની વાત બીજી કઈ હોઈ શકે? વાલાઓ, એક દિવસે એક ગુરુ અને શિષ્ય મળીને નદીને કિનારે યાત્રા કરતા હતા. એ નદીને પાર કરવી છે. જ્યાં નદી એટલી ઊંડી નહોતી ત્યાં સુધી તેઓ આવી ગયા. નદીમાં ઉતરતા સમયે કિનારે એક છોકરી જોવા મળી. છોકરી જોવા મળતા તે ગુરુએ પૂછ્યું કે દીકરી, અહીંયા શા માટે ઊભી છે? પૂછવાથી કશું નહીં, મારે નદી પાર કરવી છે એમ વિચાર કરું છું, પણ ડરને લીધે નથી જઈ શકતી. ગુરુએ કહ્યું, ડરવાની કોઈ જરૂર નથી. હું અને મારો શિષ્ય એકબીજાનો હાથ પકડીશું. અમારા હાથ પર તું બેસી જજે
અમે તને કિનારે લઈ જઈશું કહેવાથી તે ખૂબ ખુશ થઈ. તે બંનેના હાથ ઉપર બેસી ગઈ. ગુરુ અને શિષ્યએ મળીને એ છોકરીને કિનારે ઉતારી દીધી. ત્યાર પછી ગુરુ અને શિષ્ય જવા લાગ્યા. ચાલતા હતા 1-2 કલાક આગળ વધ્યા. તેઓ આગળ વધતા હતા, પરંતુ તે શિષ્ય તો મનની અંદર એક જ વાત વિચારતા હતા, આપણે તો સંન્યાસી છે ને, આપણે તો સ્ત્રીને ના સ્પર્શ કરવું જોઈએ, આપણે ના અડવું જોઈએ, પણ આપણે તો એને હાથ પર ઉઠાવી. ગુરુજી, આપણે કેટલું ભૂલ કરી, આ તો ખૂબ ખોટું થઈ ગયું છે, ખોટું થઈ ગયું છે, એમ મનમાં દુઃખી થતા હતા અને પોતાના ગુરુને જણાવ્યું. ગુરુજી, ગુરુજી, આપણાથી ભૂલ થઈ ગઈ. શું થયું બેટા? આપણે સ્ત્રીને સ્પર્શ ના કરવો જોઈએ, પરંતુ આપણે એક સ્ત્રીને ઉઠાવી, આ વાત તો કેટલી ખોટી છે. એમ કહેવાથી તે ગુરુએ કહ્યું, સંકટમાં ફસાયેલી તે સ્ત્રીને આપણે કિનારે લઈ ગયા અને કિનારે જ મેં સ્ત્રીને ઉતારી દીધી. પરંતુ દીકરા, શું હજી સુધી એ વિચારોને ઉચકી રાખ્યા છે? તે શિષ્ય શું કરે છે? 10 કિલોમીટર દૂર આવી ગયો છે. અત્યારે અહીં છે, પરંતુ એનું મન ક્યાં છે? તે કિનારા પર જ છે. દૂર સુધી આવી ગયા છે, પરંતુ કોને ઉંચકીને બેઠા છે? તે છોકરીના વિચારોને શારીરિક રીતે નથી ઉઠાવ્યા, મનમાં ઉંચક્યા છે. આજે આપણામાં ઘણા લોકો લોતની પત્નીની જેમ સદોમ અને ગમોરાને છોડીને બહાર આવી ગયા, સંસારને છોડીને બહાર આવી ગયા, પાપને છોડીને બહાર આવી ગયા, પરંતુ હૃદયમાં એ પાપને રહેવા દે છે. તે છોકરા સાથે સંબંધ કાપી નાખ્યો. એ છોકરી મને નથી જોઈતી કહી દીધું, પરંતુ તે છોકરા વિશેના વિચારો બંધ થતા નથી. તે છોકરી વિશેના વિચારો બંધ થતા નથી. પાપને છોડીને આવી ગયા છે, પરંતુ એ બોટલ્સ તો હજી પણ સ્મરણમાં તાજા છે. કેટલી બોટલ હું પી જતો હતો, કેટલી ખુશીથી હું બાઇક ઉપર ફરતો હતો, કેટલી છોકરીઓને પાછળ બેસીને મેં ફેરવી છે. ઘણી નાઇટ ક્લબમાં, પબમાં હું જઈને આવ્યો છું. તેમાં જ ધ્યાન છે. કોઈ આપણી મધ્ય એવા ધ્યાન કરનારા પુરુષ, પાપના વિશે ધ્યાન કરનારા? તો લોતની પત્નીને સ્મરણ કરજો. તેણે સદોમ અને ગમોરાને છોડ્યું, પરંતુ પોતાના મનમાં સદોમ અને ગમોરા જ હતું. તમે એ સાંભળી ચૂક્યા છો કે કહેવામાં આવ્યું છે, વ્યભિચાર ના કરશો. કોઈ સ્ત્રીને કુદ્રષ્ટિથી જોનાર એ જ સમયે તેની સાથે વ્યભિચાર કરે છે. જો વિચારોમાં પણ તમે વ્યભિચાર કરો છો, પરમેશ્વરની દ્રષ્ટિમાં તમે વ્યભિચારી છો. આજે આપણે એક ચેતવણી લઈએ, તેને ચેતવણીથી ભરેલા એક સંદેશ તરીકે લઈએ. ઘણા વિષયો પરમેશ્વરે આ સંદેશ દ્વારા આપણને કહ્યા છે. લોત પોતાના જ હાથોએ પોતાના પરિવારને નાશ કર્યો, ઉતાવળિયા નિર્ણયથી પત્નીને ગુમાવી. 2 જુવાન દીકરીઓ એમ જ રહી ગઈ. મિત્રો સાંભળો, 2 જુવાન દીકરીઓને સારા પતિ નહોતા મળ્યા, પછી લગ્ન ના થયું. તેમણે શું કર્યું છે જાણો છો? પોતાના જ પિતાને એક દિવસે દ્રાક્ષરસ પીવડાવ્યા. જ્યારે તે બેભાન જેવા થયા, મોટી દીકરીએ જઈને પિતા સાથે પાપ કર્યું. ત્યાર પછી નાની દીકરીએ જઈને પિતા સાથે પાપ કર્યું. ફળ સ્વરૂપે 2 પુત્રો થયા. તેથી મોઆબ્યો અને અમોરીઓ છે. પિતાની સાથે પાપ કરીને શ્રાપિત એવા વંશને તેમણે ઉત્પન્ન કર્યા. આ લોતની દીકરીઓએ. કારણ જાણો છો? સદોમ અને ગમોરામાં અનૈતિકતા વધી ગઈ હતી. આવા અનૈતિક સંબંધો ધરાવતા સ્થાનમાં આવીને પોતાના જ હાથોએ આ લોત પોતાની બંને દીકરીઓને લઈને આવી ગયા. એટલા માટે કહું છું, માતાઓ, પિતાઓ, પોતાના બાળકો વિશે સાવધાન થાઓ. જેમ ઈચ્છા થાય તેમ ના જીવા દેશો. જ્યાં મનમાં આવે ત્યાં આગળ વસવા ના દેશો. પ્રાર્થના કરીને પરિવારને માટે જ્યાં રક્ષણ છે, જ્યાં આગળ સુરક્ષા છે, સંભાળ રાખવી એ સારું છે. માતાઓ, તમે સંભાળ રાખજો. હંમેશા સોનું અને ચાંદી, આભૂષણો પહેરવામાં, વાળની હેરસ્ટાઇલ કરવી, સારા વસ્ત્રો પહેરવા, એમાં મન ના લગાવશો. બાળકોના ઉછેર વિશે, આત્મિક રીતે ઉછેર વિશે તમે મન લગાવો. તેમાં બેદરકાર ના બનશો. વલા લોતની પત્ની આત્મિક બાબતમાં પરિવારના મૂલ્ય વિશે બેકાળજી રાખી, બાળકોના જીવન વિશે બેકાળજી. પરિવારનું જે થાય પરવા નથી, પણ તેનું સંપૂર્ણ મન સોના ચાંદી ઉપર, વસ્તુઓ ઉપર, વસ્ત્રો ઉપર છે. કોઈ લોતની પત્ની જેવા આપણી મધ્યે. એટલે પરમેશ્વર કહે છે કે સ્મરણ કરો. અંતના સમયમાં ઘણા બધાનું મન આવું જ થઈ જશે.
જો આજે તમારું મન એવું જ છે તો માફી માંગો. ભલા ભાઈઓ બહેનો, પાપને મનમાંથી દૂર કર્યા પછી પણ શું મનની અંદર તે વાગોળ્યા કરું છું? સંસાર અને પાપથી અલગ થયા છતાં હજી પણ હૃદયની અંદર શું પાપને વાગોળ્યા કરું છું? તો પછી આજે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ, પાપને છોડીને તો આવ્યો છું, હજી પણ મારા મનમાં તેના વિષયના પડછાયો, તે વિષયના જ વિચારો, તેના સંબંધિત લાગણીઓ મને વિચલિત કરી રહ્યા છે. મને છુટકારો આપો. પ્રાર્થના કરીશું શું? મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, ઇબ્રાહીમ અને તેનું પરિવાર આખા સંસારને માટે આશીષિત બન્યું. લોત અને તેનું પરિવાર સંસારને માટે ચેતવણીરૂપ બન્યું હતું. એક શ્રાપિત પરિવાર એક કારણ બન્યું. તેનું કારણ છે આત્મિકતા ના હોવી, સારા નિર્ણય લેવા માટેની આત્મિકતા ના હોવી, પિતા તરીકે પોતાની જવાબદારી ભૂલવી, મા તરીકે લોતની પત્ની પોતાની જવાબદારી ભૂલી જઈને બાળકોના વિષયમાં જે સાવધાની રાખવી જોઈએ ના રાખીને તે પરિવારનો નાશ થઈ ગયો. આ પરિવાર વિચિત્ર છે. પ્રભુ, અમે સંસારને છોડ્યું છે, પાપ અને મિત્રતાને છોડ્યું છે. અમે તે વિશે મનમાં વિચાર કરીએ અથવા ધ્યાન કરીએ, વ્યભિચારના વિચાર હોય, કલ્પના કરીએ, તેની અનુમતિ નથી. પિતા, આ વિષય ઉપર અમારા ઉપર દયા કરજો. દરેક પવિત્ર જીવન જીવી શકે, પાપથી પોતાને દૂર કરી શકે, તમારા સંતાન તરીકે જીવી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.